સયાજીગંજ વિધાનસભા વોર્ડ નંબર 8 જેમાં આવેલી છગનભાઈ નિશાળ અને જ્યાં છેલ્લા 4 મહિનાથી ગટરના ગંદા ઉભરાતા પાણીનો પ્રશ્ન છે। આ સમસ્યાથી લોકો છેલ્લા કેટલાક મહિનાથી પીડાઈ રહ્યા છે। ગટરનું ગંદુ દૂષિત દુર્ગંધ મારતું અને મળમૂત્રવાળું પાણી કે જે ઉભરાઈ રહ્યું છે, અહીં ચારે તરફ ગંદકી ફેલાયેલી દેખાઈ રહી છે, ગંદી દુર્ગંધ છે, તેમ છતાંય તંત્રના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું। વારંવારની રજૂઆત તેમ છતાં અહીં કામગીરી કરવામાં નથી આવી રહી, આ સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું। ત્યારે અહીંયા રહેતા લોકોના પડખે વડોદરા કોંગ્રેસના મહામંત્રી વિજયભાઈ જાદવ આવ્યા છે અને તેઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનરની હાય બોલાવી તંત્ર પ્રત્યે રોષ ઠાલવવામાં આવ્યો છે। આપણે આ છગનભાઈની ચાલ છે, પ્રિયલક્ષ્મી મિલના નાળા પાસે આવી છે। આજે આ ચાલીની અંદર છેલ્લા 4 મહિનાથી ગટરના ઉભરાતા મળમૂત્રવાળા પાણીની અંદર લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, રોગચાળો ફેલાઈ રહ્યો છે। અવારનવાર કોર્પોરેશન ઓફિસે જઈને અહીંના રહીશોએ ફરિયાદો કરી, છતાંય ફૂલ નિંદ્રામાં આજે તંત્ર છે જાગતું નથી। આજે મને કમિશનર સાહેબની એક જ વાત કહેવી છે કે તમે સ્માર્ટ સિટીની ખૂબ મોટી વાતો કરો છો, ક્યાંક તો પછી એવું લાગી રહ્યું છે કે તમે ફક્ત મહાનગરપાલિકાની અંદર બેસીને મીડિયાની સામે મોટી વાતો કરી રહ્યા છો, પણ તમારા નીચેના જે અધિકારીઓ છે, જે રીતે વોર્ડ વાઇઝ જે અધિકારીઓ છે, એ અધિકારીઓ અહીંયા કામ કરતા જ નથી। આજે 4 મહિનાથી થતી મુશ્કેલીઓનો સામનો લોકોને હેરાન પરેશાન, મળમૂત્રનું પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે। આજે આ વિસ્તારની અંદર રોગચાળો ફેલાય છે, ઘણા બધા રહીશોના બાળકો હોસ્પિટલમાં એડમિટ છે। એ તો ખરેખર વાત કહીશ કે આ ખૂબ શરમજનક વાત છે। અને સાથે બીજી એક વાત કહેવા તો માંગીશ કે આ વોર્ડની અંદર જે પણ લાગતો અધિકારી છે એને વહેલામાં વહેલી તકે સસ્પેન્ડ કરે, કેમ કે આ ભવિષ્યની અંદર જો કોઈ જાનહાનિ થશે તો એનું સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારી રહેશે। આ એક ખરેખર મ્યુનિસિપલ કમિશનર સાહેબને કહેવા માંગીશ। અને બીજી વાત કહી કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું તંત્ર જે ખૂબ મોટી વાતો કરી રહ્યું છે, ખૂબ વોટ લઈને જે નેતાગીરી કર્યા, આ લોકો સત્તા પર બેસી ગયા, પણ ખરેખર આજે વાત કહીશ કે આ વોર્ડની અંદર 4 પેનલ કે આખી પૂરી પેનલ બીજેપીની છે, પણ એક પણ નગરસેવક અહીંયા જોવા આવતો નથી। આજે અવારનવાર એમને ફરિયાદો કરી છતાં કોઈ જોવા આવતું નથી। ડ્રેનેજની લાઈનો ઉભરાઈ રહી છે, પાણી માટે લાઈનો નાખી તો પાણી માટે લાઈનો નાખ્યા પછી એનું પ્રોપરલી એમને કામગીરી કર્યું નથી, જેના કારણે અનેકો સમસ્યાઓ આવી રહી છે। પણ ખરેખર એક વાત કરીશ કે જ્યારે અંધ શાસન ચાલતું હોય ને એક તરફી વોટિંગ પડતું હોય તો આમને પણ ક્યાંક મને લોકોની પડેલી નથી એ વસ્તુ અહીંયા દેખાઈ રહી છે। આવનારા સમયની અંદર જો વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિવારણ નહીં લાવ્યો તો આ વિસ્તારની અંદર ઉગ્ર આંદોલન કરીશું એ વાત લખી છે। હા સાહેબ, મેં તમને જણાવવામાં આવે છે કે ડૉક્ટર છગનલાલની ચાલી પ્રિયલક્ષ્મી મિલ પાસે આજે 4 મહિનાથી ગટર ઉભરાઈ રહી છે, પણ તમારા કોઈ પ્રશાસન કે કોઈ સાહેબ અહીંયા જોવા આવતા નથી। અમે બે વખત થઈ ફરિયાદો નોંધાઈ છે, અરજી કરી છે, પણ તમારા કોઈ અધિકારી અહીંયા જોવા આવતા નથી ને અમને જણાવે છે કે આવશે માણસ આવશે। તમારા માણસ અહીંયા આવે છે, અમારી ગલીમાં જોવે છે ને એમ જ જતા રહે છે પાછા, પણ કોઈ આ બાજુ પ્રશાસન જોવા માગતા નથી। આજે અમારા છોકરા નાના બીમાર થઈ ગયા છે, અમે પ્રાઇવેટોમાં જઈને એની દવા કરાવીએ છીએ, 2-4 હજાર રૂપિયા અમારા બિલ થાય છે, પણ તમારા 8 નંબર રોડમાંથી કોઈ સાહેબ અહીંયા કે અધિકારી અહીંયા જોવા આવતા નથી। અને આજે મારા પોતાના છોકરા છે ને, મારા પોતાના છોકરા 3 બે બેબી છે, એક બાબો છે। મારા પોતાના છોકરાઓને મેં છે ને મારા સસરાલામાં મૂક્યા છે, કેમ કે છે ને ચાલીના અંદર ગટરના લીધે મારા છોકરાઓ બીમાર થાય છે। કમસે કમ ગોત્રીના અંદર તમે મારા રેકોર્ડ જોઈ શકો છો, જઈને પૂછી શકો છો કે કેટલાય મારા રેકોર્ડ છે, મારા છોકરાઓને કેટલા કેસ છે, બીમારીના લીધે મારા છોકરાઓ હેરાન થાય છે। કેટલી વાર હું ને હેરાન થઈ ચૂક્યો છું। મારી એને 13 વર્ષની છોકરી છે, 12 વર્ષની એક છોકરી છે, 6 વર્ષનો એક છોકરો છે। આજે કેટલા વર્ષોથી હેરાન થઈ રહ્યો છું। આજે આ ગટરના લીધે આજે કેટલા વર્ષોથી હેરાન થઈ રહ્યા છે। તમે પાણીની લાઈન નાખી તો પાણીની લાઈન બી એને કમ્પ્લીટ ચાલુ નહીં થઈ। અને તમે પૂછી શકો છો કાં ગઈ કાકી, બોલો તો काकी। आज 4-5 महीने से सर गटर भरा गई है, बच्चों को तकलीफ हो रही, बीमार पड़ रहे हैं, प्राइवेट दवा लेके आ रहे हैं, कुछ मतलब नहीं हो रहा, पैसे डाल रहे हैं उसमें, इतनी बीमारी हो रही है, कोलेरा फट रहे हैं। इधर तो कंप्लेन कर करके आ रहे तो बोले आ रहे हमारे आ रहे, इंसान पर कोई भेज नहीं रहा है ना, ये सब तकलीफ हो रही है हमको 5 महीने से। देख के जाओ इधर आके ना, सब तो करके जाओ, आज ने आज से चालू कर दो आप अपना काम। અને મેં તો સાહેબ इंसान हैरान हो रहे, गटर पानी घड़ी भरा रही है, घड़ी हमारा खर्चे से हम काम करवा रहे हैं, थोड़ी ऐसा थोड़ी चलेगा महंगाई में।